નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર દાખલા નંબર 11 આપણે લાસ્ટ બીજા દાખલા જોઈ લીધા છે. દાખલા નંબર 8, 9, 10 આ બધા જ દાખલા અનમોલ એજ્યુકેશન હબ નામની જે આપણી એપ્લિકેશન છે એની ઉપર મૂકેલા છે. એપ્લિકેશનની અંદર તમામ ચેપ્ટરના દાખલા મુકાશે. એટલે મિત્રો તમે સીધા અનમોલ એજ્યુકેશન હબ નામની જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર પર એ તમે ડાઉનલોડ કરી લેજો. એમાં 12 કોમર્સમાં અને ત્યાં તમને સબ્જેક્ટ વાઇઝ મૂકેલું છે, તો જોઈ લેજો મિત્રો. ચાલો મિત્રો, આપણે દાખલા નંબર 11 જે તમને અહીંયા આપેલો છે, સલીમ અને સબાના ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને હવાલા ઉપરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. મિત્રો અહીંયા આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે અને વાર્ષિક હિસાબોના તમને ખાતાના આદર્શ ક્રમ ખબર છે. સૌથી પહેલા કયું ખાતું આવે બોલો તો? વેપાર, પછી નફા નુકસાન, પછી ફાળવણી, પછી મૂડી કે ચાલુ ખાતા. અહીંયા ચાલુ ખાતાની બાકી આપેલી છે એટલે આપણે ચાલુ ખાતા બનાવીશું. અને મૂડી ક્યાં લખવાની? પાકા સરવૈયામાં મૂડી દે આ બાજુ. મૂડી ખાતું નહીં બનાવીએ, ચાલુ ખાતું બનાવીશું. ત્યાર પછી છેલ્લે પાકું સરવૈયું. તો મિત્રો અહીંયા તમને માલ સ્ટોક આખરનો આપેલો છે, શરૂનું નથી. આ માલ સ્ટોક ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. રોકડ સિલક ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. બેંકમાં ચાલુ ખાતું, બેંકમાં ફિક્સ ડિપોઝિટ, આ બધું જ ક્યાં આવશે? આપણું મિલકત છે તો મિલકત લેણા બાજુ. ત્યાર પછી દેવાદારો, હા ડિપોઝિટ પણ મિલકત. દેવાદાર અને લેણદાર બે શબ્દ છે મિત્રો, ડેટર્સ અને ક્રેડિટર્સ. તો ડેટર્સ ની ડેબિટ બેલેન્સ હોય, તમને અગાઉ સમજાઈ દીધું છે કે દેવાદારોનું ઉધાર બાકી અને લેણદારોને કઈ બાકી? જમા બાકી. આ યાદ રાખવાનું. સેલેરી પગાર ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આપણે એન્ટ્રીઓ જોઈએ છીએ, પછી બતાવું તમને હવાલા. ત્યાર પછી જમીન મકાન ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. આપણી મિલકત છે, એસેટ્સ. મશીનરી યંત્રો ક્યાં આવશે? એસેટ સાઈડ, મિલકત લેણા બાજુ. ફર્નિચર આપણી એસેટ છે, મિલકત લેણા બાજુ. ઇન્સ્યોરન્સ વીમા પ્રીમિયમ, હા નફા નુકસાન ખાતાની P&L એકાઉન્ટની ડેબિટ સાઈડ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લીઝ પર મશીનરી છે, ભાડે પટેલ લીધેલ મશીનરી મિત્રો. કેટલા વર્ષ માટે છે? 5 વર્ષ માટે. હવે તારીખ જુઓ અહીંયા 1/4/2016 અને આપણું ક્યારે વર્ષ પૂરું થાય છે? તો અંદર તમને કહ્યું છે કે 31/3/2017. મતલબ આ જ વર્ષે તો તમારે શરૂ થયું છે. તો એ 5 વર્ષ 60,000 જે છે એ 60,000 ને 5 વર્ષ વડે ભાગાકાર કરીશું, કેટલા આવશે? 12,000, 12,000. રિટર્ન ઓફ માંડી વારેલ. શું કહેવાય ઇંગ્લિશમાં? રિટર્ન ઓફ માંડી વારેલ. આ એમાઉન્ટ ક્યાં જશે? P&L નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખ્યાલ આવી ગયો? અને મશીનરી ક્યાં લખાશે? એસેટ સાઈડ, મિલકત લેણા બાજુ. સ્ટેશનરી છપામણી ક્યાં આવશે? નફા નુકસાન ની ઉધાર બાજુ. ગાલખાદ અનામત, બેડ ડેપ્સ ની BDR, હા P&L નફા નુકસાનની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ, મુસાફરી ખર્ચ બંને ક્યાં આવશે? એક્સપેન્સ છે, P&L નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મિત્રો વેપાર ખાતે આપેલું છે, મતલબ વેપાર ખાતાની જમા બાકી છે, ક્રેડિટ બેલેન્સ છે. આને શું કહેવાય? કાચો નફો. મતલબ તમારે વેપાર ખાતું બનાવવાનું નથી. પણ જો કદાચ હવાલા આપેલા હોય, વેપાર ખાતું એટલે ટ્રેડિંગ એકાઉન્ટને લગતા, ખરીદી નોંધવાની બાકી હોય, અન્ય રીતે ગયેલ માલ, તો આનો કોઈ હવાલો હોય તો એની અસર તમારે સુધારેલ વેપાર ખાતું બનાવવું પડશે. એ આપણે હવાલા જોઈએ તો, નહીં તો વેપાર ખાતું બનાવવાની જરૂર નથી. પણ હવાલો હોય તો વેપાર ખાતું મિત્રો બનાવવું પડશે. ચલો, સબાનાની લોન. સબાના કોણ છે? ભાગીદાર છે. અને ભાગીદારની લોન વિશે કઈ ટકા ના આપ્યા હોય તો કેટલા ટકા ગણવાનું? 6%. તો અહીંયા 60,000 છે, તો 60,000 ના 6% ગુણ્યા કઈ તારીખ આપેલી છે? 1/10 થી 31/3. કેટલા મહિના થશે? 6 માસ ભાગ્યા 12. કેટલા આવશે? 1800.
આ 1800 જે વ્યાજ આવ્યું એમાં કોઈ જગ્યાએ તમને લોન વ્યાજ આપ્યું ના, તો આપણે 1800 વ્યાજ ચૂકવવું પડશે. વ્યાજ કયું? લોન વ્યાજ. આ યાદ રાખજો. લોન વ્યાજ 1800 P&L નફા નુકસાનની ઉધાર બાજુ અને મૂડી દેવા બાજુ લાયબિલિટી સાઇડ આઉટસ્ટેન્ડિંગ ચૂકવવાનું બાકી લોન વ્યાજ. મિત્રો ખબર પડી ગઈ? હવે આપણે હવાલા જોઈએ. 6 હવાલા આપેલા છે. 6 હવાલા તમને શાંતિથી સમજાવું છું. અહીંયા તમને સમજ પડી કે કઈ એન્ટ્રી કયા ખાતે અને કઈ બાજુ આવશે એની ચર્ચા કરી. સાથે સાથે ગર્ભિત હવાલા 2 હતા, શબાનાની લોન અને મશીનરી, એની પણ ગણતરી અને કયા ખાતે કઈ બાજુ આવશે એની પણ ચર્ચા કરી. ભૂલી ગયા હોય તો વિડીયો પાછો કરી અને જોઈ લેજો મિત્રો. હજી ફરી શીખવાડું છું, જ્યારે દાખલો ગણાવું ત્યારે સોલ્યુશન કરાવું ત્યારે. હવે મિત્રો આપણે 6 હવાલા છે. આ 6 હવાલાની અસર કયા ખાતે કઈ બાજુ અને કેવી રીતે આવશે એની માહિતી આપું છું. સલીમ 4000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે, માલ જુઓ, ઉપાડથી ગયેલ માલ, અંગત વપરાશ માટે લઈ ગયેલ માલ, તેનું નામું ચોપડી લખાયું નથી તો લખવું પડશે ને. કયા ખાતે આવશે? તો વેપાર ખાતે. અન્ય રીતે ગયેલ માલ ખરીદીમાંથી બાદ થાય. તો અહીંયા તમને વેપાર ખાતું આપ્યું છે તો તમારે સુધારેલું વેપાર ખાતું બનાવવું પડશે. ખ્યાલ આવી ગયો? નાનું 5-6 લીટીમાં તમે બનાવશો ચાલી જશે. સુધારેલું વેપાર ખાતું. ખ્યાલ આવી ગયો? અને બીજી અસર, ઉપરથી માલ એટલે એના ચાલુ ખાતું બનાવવાના છે તો ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ માલ કરીને લખવાનું. ખ્યાલ આવી ગયો? ચાલુ ખાતાની ઉધાર બાજુ સલીમના ખાતામાં 4000 લખવાના, ઉપાડ માલ. ચલો તો અહીંયા વેપાર ખાતાનો 1 નંબર હવાલો આવશે. અહીંયા પહેલા નંબરનો હવાલો વેપાર ખાતે. હિસાબી વર્ષના અંતે 8000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, તેનું ચોપડે લખાયું નથી. જુઓ મિત્રો, માલ ખરીદી આવી, માલની ખરીદી આવી. ખરીદી કોની પાસેથી કરીએ? લેણદારો એટલે કે વેપારીઓ પાસેથી કરીએ તો ત્યાં પણ પ્લસ કરવા પડશે અને ખરીદી નોંધવાની બાકી છે એટલે અહીંયા વેપાર ખાતો, તો 2 નંબર પણ ક્યાં આવશે? વેપાર ખાતે. અને લેણદારોમાં અહીંયા લેણદારોની અંદર હવાલો નંબર 2. ખ્યાલ આવ્યો? આ નંબર એટલા માટે આપીએ છીએ કે જ્યારે આપણે ક્રમશઃ એન્ટ્રી જોઈએ એટલે સીધી જ નજર બીજા નંબરના હવાલો પર પડી જશે. ખ્યાલ આવી ગયો? ત્રીજો હવાલો જુઓ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવ્યું છે તો અંદર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એમાંથી માઇનસ કરીશું અને એડવાન્સ પેડ કર્યું છે એટલે અસેટ સાઈડ મિલકત લેણા બાજુ આવશે. સમજાયું? અગાઉથી જેટલા ચૂકવ્યા હોય એટલા માઇનસ કરવાના. બા અગાઉથી બાદ થાય. જે તે ખર્ચમાંથી અગાઉથી બાદ થાય તો વીમા પ્રીમિયમમાંથી, વીમા પ્રીમિયમ કઈ બાજુ આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, એમાંથી માઇનસ કરશું. દેવાદારોમાંથી 800 લેણું વસૂલ થઈ શકે તેમ નથી અને દેવાદારો 5% ગાલખાત અનામત રાખો. મિત્રો BDR કઈ છે? 5% અને ડેપ્ટ 800 છે તો અહીંયા ગાલખાત અને ગાલખાત અનામત આવ્યું તો હવાલા નંબર 4. અને આગળ દેવાદારો પર હવાલો છે તો ચોથા નંબરનો હવાલો ત્યાં લાગુ પડશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચોથા નંબરનો હવાલો, ચોથા નંબરનો હવાલો ત્યાં લાગુ પડશે. 5મા નંબરનો હવાલો, દેવાદાર પર વટાવ અનામતની કઈ જરૂર નથી, નવી કોઈ વટાવ અનામત રાખવાની નથી. 6થો હવાલો, યંત્ર પર 20% લેખે અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. તો મિત્રો અહીંયા મશીનરી અને ફર્નિચર 6થો હવાલો, બંને ઉપર ઘસારો ગણવો પડશે. અને મશીનરી કઈ છે? ઓફિસની છે એટલે બંનેનો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે અને આ બંને મિલકત છે, અસેટ સાઈડ મિલકત લેણા બાજુ આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તેમ છતાં હજુ હું દાખલો ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ એન્ટ્રી સમજાવું છું. આ દાખલાનો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો અને તમને એમ લાગે કે ના ઓકે છે, તમે તમારા મિત્રોને પણ મોકલજો. અને આ એનિમલ એજ્યુકેશન હબ ઉપર બધા જ વિડીયો ક્રમશઃ મૂકેલા છે એટલે પરીક્ષા વખતે અથવા ટેસ્ટ વખતે તમારે ફરીથી જોવા હશે તો પણ તમે વિડીયો શાંતિથી જોઈ શકશો. કોઈ એન્ટ્રીમાં ખબર ના પડી હોય કઈ એન્ટ્રી કયા ખાતે કઈ બાજુ લખી કેમ લખી તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે. હવે મિત્રો અહીંયા આપણે ખાતા તૈયાર કર્યા છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું,
પણ આપણે આ કયું બનાવવાનું છે? સુધારેલ વેપાર ખાતું બનાવવાનું છે. કયું બનાવવાનું છે? સુધારેલું વેપાર ખાતું બનાવીશું. ઉપર ટાઇટલ આપી દેવાનું, શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, એવી રીતે ફાળવણી ખાતું, ચાલુ ખાતા અને પાકું સરવૈયામાં શું આવશે? રોજનું. પેલા બધામાં રોજ પૂરા થતા વર્ષનું આવે, જ્યારે પાકા સરવૈયામાં ટાઇટલ શું આવશે? શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યા એટલે 31/3/2017 રોજનું પાકું સરવૈયું. આ ધ્યાન રાખજો મિત્રો. મૂડી દેવા, મિલકત લેણા. ઓકે, મૂડી દેવા બાજુ કઈ બાકી આવે? રિપીટ કરાવું છું, જમા બાકી આવે. અને મિલકત લેણા બાજુ કઈ બાકી આવે? ઉધાર બાકી આવે. ક્લિયર? ચલો, તો આ ખાતા ડ્રો કરી દીધા છે આપણે. હવે ક્રમશઃ આપણે પહેલી એન્ટ્રી શરૂ કરીએ. તો અહીંયા 2 નંબર ને 4 નંબર એટલા માટે લખ્યા છે, હવાલો છે ત્યારે જોશું. સૌથી પહેલા મૂડી સલીમ અને સબાના. ચલો, મૂડી ક્યાં લખશો? હા, મૂડી ચાલુ ખાતું બનાવ્યું છે એટલે આપણે મૂડી સીધી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું 1,60,000 અને 1,20,000. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પહેલી જ મૂડી સલીમ અને સબાના 1,60,000. કેલ્ક્યુલેટર બધા જોડે રાખજો. 1,20,000. ટોટલ કેટલા થયા? 2,80,000. ઓકે, ચલો. ત્યાર પછી ચાલુ ખાતા. અહીંયા કોઈ મૂડી કે ચાલુ ખાતા પર વ્યાજ નથી, ઉપાડ આવ્યો નથી, ઉપાડ માલ છે ખાલી, હવાલો. સબાનાની જમા બાકી છે અને સલીમની સબાનાની ઉધાર બાકી છે અને સલીમની જમા બાકી છે. ધ્યાન રાખજો, 10,000 ઉધાર બાકી, 40,000 જમા બાકી. તો ચાલુ ખાતું છે, ચાલુ ખાતાની જમા બાજુ લખીશું આપણે. તો સલીમની ઉધાર બાકી 10,000 અને સબાનાની જમા બાકી કેટલી છે મિત્રો? 40,000. બોલતા રહેજો. અને બંને બાજુ ઉધાર બાકી અને જમા બાકી પોતપોતાની બાજુ લખી બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. શોર્ટમાં લખીએ છીએ, બાકી આગળ લાવ્યા. તો ચાલુ ખાતાની પોતપોતાની બાકી આવી ગઈ. સલીમની 10,000 ઉધાર અને સબાનાની 40,000 જમા. હા, અહીંયા ઉલટું આપ્યું છે. જુઓ મિત્રો, સબાનાની ઉધાર બાકી છે. અહીંયા ઉલટું આપ્યું, અહીંયા નામ બદલી કાઢે. સલીમ સબાના, સબાના સલીમ કર્યું છે. જુઓ, એટલે આપણે અહીંયા લખવામાં ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા ધ્યાન આપજો. તો સબાનાના 10,000 ઉધાર અને સલીમના 40,000 જમા છે. નામ ઉલટું આપ્યું છે લોકો. પરીક્ષામાં આવી રીતે પ્રિન્ટિંગ કરે તો ધ્યાન રાખવાનું કે આપણે ભૂલ ન થાય. ચલો, માલ સ્ટોક કઈ તારીખ છે? આખરની તારીખ છે. આખરની તારીખનો માલ સ્ટોક કેટલો છે? 54,600. એટલે 54,600 ક્યાં આવશે? બોલો તો મિત્રો. હા, બોલતા રહેજો જોડે જોડે. મિલકત લેણા બાજુ આખર સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક 54,600. જોડે જોડે બોલતા રહેવાનું. ત્યાર પછી મિત્રો રોકડ શિલ્લક, બેંકમાં ચાલુ ખાતું અને બેંકમાં ફિક્સ ડિપોઝિટ. મિત્રો 3 આપણી મિલકત છે. રોકડ શિલ્લક હાથ ઉપર હોય તે પણ, બેંકમાં ચાલુ ખાતાની અંદર સેવિંગ એકાઉન્ટની અંદર પૈસા, કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતું એટલે કરંટ એકાઉન્ટમાં પૈસા હોય તો પણ આપણી મિલકત છે. અને એફડી કરી હોય ફિક્સ ડિપોઝિટ એ પણ આપણી મિલકત છે. તો 3 મિલકત છે. તો 560 રોકડ શિલ્લક, ચાલુ ખાતું 14,000 અને ફિક્સ ડિપોઝિટ 80,000. આ 3 બાકી કઈ બાજુ આવશે? મિલકત લેણા બાજુ. પહેલી લખાવો રોકડ શિલ્લક કેટલી છે? 560. પછી બેંકમાં ચાલુ ખાતે 14,000. પછી એસબીઆઈ ની અંદર એફડી, એફડી એટલે ખબર પડી ગઈ ને, ફિક્સ ડિપોઝિટ 80,000 આપેલી છે. એફડી ફિક્સ ડિપોઝિટ આ 3 આવી ગઈ મિલકત લેણા બાજુ. ચલો,
હવે દેવાદારો લેણદારો આપેલા છે. જુઓ, દેવાદાર અને લેણદાર. દેવાદારોની કઈ બાકી હોય? ઉધાર બાકી. લેણદારોને કઈ બાકી હોય? જમા બાકી. બંને ઉપર હવાલો છે. પહેલા આપણે દેવાદારો ઉધાર બાકી 36,800 ઉપર જઈએ. અંદર લખીશું દેવાદારો મિલકત લેણા બાજુ દેવાદાર 36,800. હવે એના ઉપર હવાલો છે આપણે હવાલા નંબર 4. દેવાદારોમાંથી 800 લેણું ડૂબેલું છે, મતલબ ગાલખાત પડી, બેડ ડેબ્સ, અને 5% બીડીઆર ગાલખાત અનામત રાખવાની છે. તો પહેલા 800 માઇનસ કરીશું અને પછી 5%. તો 800 માઇનસ કરો, ગાલખાત બેડ ડેબ્સ. હવે 36,000 વધ્યા, એના ઉપર 5% ગાલખાત અનામત બીડીઆર 1800. કેટલા આવ્યા? 34,200. ખ્યાલ આવી ગયો? 800 ગાલખાત હવે મળે તેમ નથી, માઇનસ કર્યા, અને પછી જે નેટ એમાઉન્ટ આવી 36,000 એના ઉપર 5% બીડીઆર ગણ્યું. ક્લિયર? બેડ ડેબ્સ રિઝર્વ ગાલખાત અનામત. એની બીજી અસર ક્યાં થશે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો એની અસર આપી દઈએ, એનું ઝુમખું બનાવી દઈએ. 2 વખત ગાલખાત લખવાની, પહેલી કાચા સરવૈયાની, પછી હવાલાની. 2 વખત ગાલખાત અનામત લખવાનું, હવાલાનું અને કાચા સરવૈયાનું. એટલે પહેલું અને છેલ્લું કાચા સરવૈયાનું, વચ્ચેનું 2 હવાલાનું. છેલ્લું એક માઇનસ થશે, બીજા બધા પ્લસ થશે. તો હવાલાની ગાલખાત પડી 800 અને ગાલખાત અનામત પડ્યું 1800. અહીંયા લખીએ 800 અને 1800. હવે જ્યારે કાચા સરવૈયા આવશે ત્યારે આપણે લખી દઈશું, પેલી બંને હશે, નહીં હોય તો ડેશ મારીશું, પણ છે. ચલો, ત્યાર પછી લેણદારો. બીજા નંબરનો 24,000 લેણદારો છે. લેણદારો ક્યાં આવશે? મૂડી દેવા બાજુ, એના ઉપર એક હવાલો છે. બીજા નંબરનો 8,000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નામું લખવાનું રહી ગયું છે. મિત્રો, આપણે લેણદારો પહેલા લઈ લઈએ. તો લેણદારો મૂડી દેવા બાજુ 24,000 વત્તા 8,000, 12 આવશે 32,000. નોંધવાની બાકી ખરીદી. ખ્યાલ આવી ગયો? અને બીજી અસર વેપાર ખાતે જશે, જ્યારે વેપાર ખાતું આવશે ત્યારે. ચલો, ત્યાર પછી દેવાદાર લેણદાર થઈ ગયા. પગાર સેલરી ક્યાં આવશે? નફા નુકસાન, હા, P&L ની ડેબિટ સાઈડ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર કેટલો આપેલો છે મિત્રો? એમાઉન્ટ 37,000, 37,000. કોઈ એડજસ્ટમેન્ટ નથી. ચલો, ત્યાર પછી જમીન મકાન. જમીન મકાન ક્યાં આવશે? મિલકત લેણા બાજુ 1,20,000. $1,20,000. ત્યાર પછી મિત્રો યંત્રો અને ફર્નિચર 6 નંબરનો હવાલો. યંત્રો પર 20%, ફર્નિચર પર 5%. તો યંત્રો કેટલાના છે? 1,20,000, સોરી, યંત્રો 40,000 અને ફર્નિચર કેટલાનું છે? 10,000. યંત્રો કેટલાના છે? 40,000. એના પર ઘસારો કેટલા ટકા કયો છે? 20%. 8,000. કેટલા આવશે? 12, 32,000. ફર્નિચર કેટલાનું આપેલું છે? 10,000. એના પર કેટલા ટકા ઘસારો છે? 5%. તો 10,000 ના 5% કેટલા થશે? 500. 9,500. આ બંને ઘસારો યંત્ર બાજુમાં ઓફિસ કયું છે એટલે નફા નુકસાન ખાતામાં આવશે, અને ફર્નિચર ઘસારો પણ નફા નુકસાન ખાતામાં આવશે. તો બંને ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્ર ઘસારો અને
ફર્નિચર ઘસારો, યંત્ર ઘસારો 8000 અને ફર્નિચર ઘસારો 500. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને મિલકતમાંથી બાદ થઈ જાય, જે તે મિલકતમાંથી. વીમા પ્રીમિયમ 2000. હવાલા નંબર 3 વાંચો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400. અગાઉથી ચૂકવેલ શું થાય? પ્રીપેડ હોય તો માઇનસ 400 બાદ થશે 2000 માંથી. વીમા પ્રીમિયમ ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ 2000 માઇનસ 400 અગાઉથી ચૂકવેલ, બહાર આવશે 1600. અને બીજી અસર ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું? 400. ખ્યાલ આવી ગયો મિત્રો? ત્યાર પછી ભાડા પટ્ટે લીધેલ મશીનરી. મશીનરી આપણે શું કહેવાય? અસેટ, લીઝ એસેટ છે. ઓકે, કેટલાની છે? 60000. ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. 5 વર્ષ માટે છે, ભાગ્યા 5 વર્ષ કરો એટલે કેટલા આવ્યા? 12000. માંડી વાળો. મિલકત લેણા બાજુ ભાડા પટ્ટે મશીનરી 60000 માઇનસ 12000, 12 આવ્યા 48000. આને કહેવાશે માંડી વારેલ મશીનરી. ક્યાં જશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. માંડી વારેલ મશીનરી કઈ? ભાડા પટ્ટાની. કઈ મશીનરી? ભાડા પટ્ટાની, લીઝ એસેટ્સ. સ્ટેશનરી છપામણી ક્યાં આવશે? સ્ટેશનરી છપામણી છે. જો સ્ટેશનરી સ્ટોક હોય તો મિલકત લેણા બાજુ જાય. સ્ટોક, કોઈ પણ પ્રકારનો સ્ટોક હોય, મિલકત લેણા બાજુ. સ્ટેશનરી છપામણી ક્યાં આવશે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સ્ટેશનરી છપામણી કેટલી આપેલી છે મિત્રો? 1200. ત્યાર પછી ગાલખાદ અને ગાલખાદ અનામત. આ બંને કાચા સરવૈયાની છે. આ ગાલખાદ કહેવાય, આ ગાલખાદ અનામત. 400 અને 2000 ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં. વેરી ગુડ. તો નફા નુકસાન ખાતાની અંદર ગાલખાદ કાચા સરવૈયા 400 અને ગાલખાદ અનામત 2000. 400 વત્તા 800, 1200 વત્તા 1800, 3000. 3000 માંથી 2000 માઇનસ કરો, કેટલા આવ્યા? 1000. જાહેરાત ખર્ચ અને મુસાફરી ખર્ચ બંને ખર્ચ છે. બંને ખર્ચ ક્યાં આવશે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. 1200 અને 800. જાહેરાત ખર્ચ 1200, મુસાફરી ખર્ચ 800. તો 1200 અને 800 આવી ગયા. હવે આવે છે વેપાર ખાતે. વેપાર ખાતે 61800 ક્યાં આવશે? તો વેપાર ખાતાની જમા બાજુ લખીશું આપણે 61800 વેપાર ખાતે. બાકી આગળ લાવ્યા, બરાબર, 61800. એના ઉપર બે હવાલા છે, પહેલો અને બીજો હવાલો. બીજો હવાલો 8000 કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધ થઈ નથી. આપણે લેણદારોમાં તો પ્લસ કર્યા પણ ખરીદી નોંધવાની બાકી. ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. નોંધવાની બાકી ખરીદી 8000. અને એની બીજી અસર ક્યાં આપી હતી આપણે? અહીંયા જુઓ, બીજી અસર અહીંયા આપી હતી 8000 ની. મૂડી દેવા બાજુ લેણદારોમાં પ્લસ કરે, બે અસર થઈ ગઈ. ચલો, હવે પહેલો હવાલો બાકી છે. 4000 ની કિંમતનો માલ વપરાશ માટે લઈ ગયા, તેનું ચોપડે નામું લખાયું નથી, એટલે ઉપાડથી ગયેલો માલ એમાંથી બાદ થશે 4000. ઉપાડથી ગયેલ માલ કોને ઉપાડ કર્યો તો? સલીમ. કહ્યું છે ને તમને, સલીમને 4000 નો. એની બીજી અસર ક્યાં આપીશું? પહેલી તો આપી, બીજી સલીમના ખાતાની ઉધાર બાજુ 4000.
ઉપાડ માલ. ચાલુ ખાતામાં સલીમના કારણ કે સલીમે ઉપાડ કર્યો ને, ઉપાડ માલ. ખ્યાલ આવી ગયો? ચલો. તો પહેલો વાલાની બે અસર થઈ ગઈ, બીજાની થઈ ગઈ, ચૂકેલું વીમા પ્રીમિયમ આવી ગયું, દેવાદારમાંથી ગાલખાત, આ બધું આવી ગયું. ચલો. સબાનાની લોન. લોન ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. કેટલાની છે લોન? 60,000. 60,000 ના કયું ના હોય તો ભાગીદારને લોન ઉપર કેટલા ટકા વ્યાજ અપાય? 6%. અને તારીખ 1/10 થી 31/3 કેટલા મહિના થશે? 6 મહિના. એટલે 1800 વ્યાજ આવશે. પહેલા આપણે લોન લખી દઈએ. સબાનાની લોન 60,000 લખી દો. હવે એના ઉપર 1800 વ્યાજ, લોન વ્યાજ થયું જે ચૂકવવાનું બાકી છે તે આવશે. અને આ લોન વ્યાજની બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લોન વ્યાજ કોણ? સબાના 1800. કદાચ જો થોડા ઘણા આપ્યા હોય તો પ્લસ જેટલા ખૂટતા હોય એટલા લખવા પડે, પણ આપેલા જ નથી અંદર કાચા સરવૈયામાં. વટાવ અનામત નફા નુકસાન ખાતાની જમા બાજુ 760. થઈ ગયું મિત્રો? હવે કોઈ હવાલો બાકી છે? જોઈ લઈએ આપણે. દેવાદારો વટાવવાના યંત્રો ઘસારો. ઓકે. સંપૂર્ણ અસર આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પ્રત્યેક એન્ટ્રીની આપણે આપી છે. હવે આપણે ખાતા બંધ કરીએ. તો ખાતાની અંદર આદર્શ ક્રમ છે. તો પહેલું આપણે વ્યાપાર ખાતું બંધ કરીશું. ચલો. વ્યાપાર ખાતાની જમા બાદનો સરવાળો બોલો. ચલો. 61,800. એમાંથી 4,000 બાદ કરો. કાચો નફો કેટલો આવ્યો ભાઈ? 57,800. થઈ ગયું આ ખાતું બંધ. હવે એ 57,800 અહીંયા લઈ ગયા. 57,800 વ્યાપાર ખાતે કાચો નફો. ચલો. હવે આ બાદનો સરવાળો કરો. છોકરાઓ આ બાદનો કરશે, છોકરીઓ પેલી બાદનો કરશે. સરવાળો કરો ચલો ફટાફટ. ઓકે, તમારા 58,560 પેલી બાદનો થયો. આ બાદનો કેટલો થાય છે? ₹65,100. ઓકે, એમાંથી પેલા બાદ કરી દો. 65,100 બાદ કરો. ચોખ્ખી ખોટ આવશે. કેટલી આવી? અને જવાબ ચેક કરજો ભાઈ પાઠ્યપુસ્તકની અંદર પાછળ. આવી ગયો જવાબ 6,540. આ ખોટ ક્યાં જશે? હવે એના પછી ખાતું ફાળવણી ખાતામાં જશે. 6,540 ચોખ્ખી ખોટ. ક્યાંથી લાવ્યા? નફા નુકસાન ખાતેથી. કોઈ જ એન્ટ્રી નથી. અને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે આપણે વહેંચણી પાત્ર ખોટ સલીમ સબાના. તો જુઓ મિત્રો, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું જ તમને દાખલાની અંદર. અહીંયા કશું કહ્યું નથી, અથવા છેલ્લે પણ જોઈ લેવાનું. દાખલો પૂરો થાય છે ત્યાં પણ આપ્યું નથી. તો ભાગ્યા 2 કરી દો. સરખા હિસ્સે 3,270. 3,270. હવે આ ખોટ ક્યાં જશે? અહીંયા આવશે. વહેંચણી પાત્ર ખોટ 3,270. 3,270 વહેંચણી પાત્ર ખોટ. હવે આ ખાતા બંધ કરી દો. તો આ ખાતા બંધ કરતી વખતે અહીંયા ચલો, અહીંયા 40,000 સરવાળો છે. 40,000 માંથી આ બાદ કરો. 40,000 માંથી 7,270 બાદ કરો. બાકી આગળ લઈ ગયા.
32,730 આવે છે ભાઈ. ચલો હવે આ બાજુનો સરવાળો વધારે થાય છે 13,270. તો આ બાજુ મૂકી દીધા. તો અહીંયા 13,270 બાકી આગળ લઈ ગયા. હવે મિત્રો અહીંયા ધ્યાન આપો, આની જમા બાકી છે, સોરી ઉધાર બાકી 13,270 એ અહીંયા આવશે ચાલુ ખાતામાં. ચાલુ ખાતે સબાના 13,270 અને આની જમા બાકી છે ચાલુ ખાતે સલીમ 32,730. ચલો હવે છોકરાઓ મૂડી દે બાદનો સરવાળો કરે અને છોકરીઓ બેઠી છે આ બાજુ મિલકત લેણા બાદનો કરો અને બંનેનો બાજુ સમાન જવાબ આવી જશે. કઈ વાત તમારા 4,06,530. તમારે કેટલો આવ્યો? આવી ગયો બંને બાજુ 4,06,530. 4,06,530. ખ્યાલ આવી ગયો મિત્રો? તો બધા જ મિત્રો આવી રીતે શાંતિથી સરળતાથી દાખલો જોજો. હવે દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો. દાખલો અહીંયા ક્લાસમાં ભણ્યા, ઘરે જઈને જાતે જોવાનો. ખબર ના પડે તો ફરીથી એક વખત ફરજિયાત ઘેર જઈને વિડીયો જોઈ લેવાનો. ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર? કંઈ પણ ડાઉટ હોય બીજા દિવસ પૂછી લેવાનો, અથવા તમે વિડીયો ફરી પ્રીવિયસ કરશો એટલે મળી જશે. યુટ્યુબ પર પણ મૂકેલા છે અને આપણે એપ્લિકેશનમાં પણ મૂકેલા છે. ઓકે મિત્રો, નેક્સ્ટ.